ભજનામૃતિઓ પ્રકાશનની આવકાર પાછલા 40 વર્ષમાં આર્યવન વિકાસ ફાર્મ ટ્રસ્ટના આશ્રયે સ્વ. પૂજ્ય સ્વામી સત્યપતિજી મહારાજે ગુજરાત અને મુંબઈમાં રહેતી ગુજરાતી માતૃભાષી જનતામાં જે રીતે વૈદિક ધર્મના વિચારોનો ફેલાવો કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે, તે સાચે જ પ્રશંસનીય છે. તેઓના આ કાર્યને સ્વ. આચાર્ય જ્ઞાનેશ્વરજીએ અને સ્વામી શ્રી વિવેકાનંદજીએ સતત આગળ વધાર્યું છે. વૈદિક ધર્મના પ્રચાર પ્રસારના આ કાર્ય ઉપરાંત અનેકો વૈદિક વિદ્વાનોને તૈયાર કરવાનું કાર્ય પણ કર્યું છે. આ જ પરંપરામાં આચાર્ય શીતલબહેનની છત્રછાયામાં બહેનોને પણ વેદાદી શાસ્ત્રોનો અભ્યાસ કરાવીને વિદુષી બનાવવાનો પણ ઉપક્રમ થઈ રહ્યો છે. એક બાજુ વિદ્વાનોના નિર્માણનું કાર્ય કરવાની સાથે આર્યવન વિકાસ ફાર્મ ટ્રસ્ટ પરિસરમાં ચાલતી 3 સંસ્થાઓ, જેમ કે દર્શન યોગ મહાવિદ્યાલય, વાનપ્રસ્થ સાધક આશ્રમ અને આર્યવન આર્ષ કન્યા ગુરુકુળ, એ મળીને અનેક ધર્મગ્રંથોના પ્રકાશનનું કાર્ય પણ કર્યું છે. આટા ભગવાનની ભક્તિનો સંદર્ભ હોય કે પછી વૈદિક ધર્મના વિચારોના પ્રચાર પ્રસારનો સંદર્ભ હોય, ભજનનો જે મહિમા છે, તે પ્રકટ અને સર્વસ્વીકાર્ય છે. આ જ કારણથી આર્ય સમાજના ભજનીકોએ હિન્દી ભાષામાં હજારો ભજન લખ્યા છે અને લોકોના જીભે તે શ્રદ્ધા અને માનથી સ્થાન પામ્યા છે. આપણા ગુજરાતમાં પણ વૈદિક ધર્મના વિચારોનો સ્વીકાર કરીને જીવન જીવી રહેલા અનેક મહાનુભાવોએ માતૃભાષા ગુજરાતીમાં ભક્તિરસથી ભરેલા ભજનો લખ્યા છે અને તે વખતો વખત પ્રકાશિત થતા રહ્યા છે. આ પરંપરામાં ઘણા વર્ષે પૂર્વે કવિ શ્રી જીવનલાલ રાઠોડ દ્વારા રચેલા ભજનો પ્રકાશિત થયા હતા, જેનો જૂની પેઢીમાં ઘણો પ્રસાર થયો હતો. અત્યારે આઠ જ્ઞાનગંગાએ પુસ્તક ઉપલબ્ધ ન હોવાથી નવી પેઢીના ભાવિક ભક્તોને તેનો લાભ મળી શકતો ન હતો. આ વાત ધ્યાને આવતા દર્શન યોગ મહાવિદ્યાલય, વાનપ્રસ્થ સાધક આશ્રમ અને આર્યવન આર્ષ કન્યા ગુરુકુળ, એ બધી સંસ્થાઓએ મળીને સદ્રહુ ભજન સંગ્રહની બીજી નવીન આવૃત્તિ પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો છે. પ્રથમ સંસ્કરણના સહયોગી મુરબ્બી શ્રી ધનજીભાઈ વાલજી પટેલ, વેલાણી, આર્યવનના સ્થાપક પ્રમુખ અને શ્રી અરજણભાઈ કરસનભાઈ વેલાણી, પટેલ, આર્યવનના સ્થાપક ઉપપ્રમુખ બન્યા અને બીજા સંસ્કરણ માટે તેમના સુપુત્રો સહયોગી દાતાઓ બનેલ છે. તે આર્યવનના પરિવારો માટે ગૌરવની વાત છે. આશા છે આ નવીન આવૃત્તિના પ્રકાશનથી આજની આપણી નવી યુવા પેઢીના ભાઈ બહેનો લાભાન્વિત થશે. આ ભજનાવલીમાં સરળ ગુજરાતી ભાષામાં નાના નાના અનેક ભજન છે, જે બાળકોને સહેલાઈથી સ્મરણ કરાવી શકાય એવા છે. આ રીતે પણ નવીન આવૃત્તિ ઉપયોગી રહેવાની છે. અમે આ પ્રકાશનને આવકારીએ છીએ અને એને લાભ લેવા માટે સહુને નિમંત્રણ પાઠવીએ છીએ. આચાર્ય ડો. કમલેશકુમાર શાસ્ત્રી, અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ગુજરાત. આચાર્ય ચંદ્રગુપ્ત મુખ્યાધિષ્ઠાતા ગુરુકુળ સુપા, નવસારી, ગુજરાત. આચાર્ય ચંદ્રેશજી વૈદિક પ્રવક્તા, ગાંધીધામ, કચ્છ, ગુજરાત.